વડાલીનગરમાં પીએસઆઈ શ્રી જે.એમ. ચૌહાણ સાહેબ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો। વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી જીતેન્દ્રસિંહ માનસિંહ ચૌહાણ સાહેબ આજરોજ વય નિવૃત્ત થતા પોલીસ લાઇન ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો। વિદાય સમારંભમાં પીએસઆઈ શ્રી જે.એમ. રબારી સાહેબે વય નિવૃત્ત થતા પીએસઆઈ જે.એમ. ચૌહાણ સાહેબને માથે પાઘડી પહેરાવી ફુલાર કરી શાલ ઓઢાડી તેમજ દ્વારકાધીશનો ફોટો આપીને સાહેબને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વડાલીમાંથી આવેલ ગામ લોકો તેમજ અલગ અલગ સમાજના આગેવાનોએ સાહેબને ફુલાર કરી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। પીએસઆઈ શ્રી જે.એમ. ચૌહાણ સાહેબ પોતાના જીવનમાં 36 વર્ષ સેવા બજાવી હતી, જેમાં છેલ્લા 10 મહિનાથી વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા। તેમનો 10 મહિના દરમિયાન વ્યક્તિઓ સાથેનો પોલીસ સ્ટાફ સાથે સારો એવો અનુભવ રહ્યો હતો। આજ દિન સુધીમાં સાહેબે બને ત્યાં સુધી સમાધાન કરીને કેસ પહેલા સોલ્વ કર્યા હતા। વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે નોકરી કરીને અલગ અલગ સમાજના લોકો સાથે સારા સંબંધો કેળવ્યા હતા। આ વિદાય સમારંભમાં કોંગ્રેસ પક્ષના રામાભાઈ સોલંકી સાહેબ, અજીતભાઈ રાઠોડ, તલાજી ખાટ તેમજ લઘુમતી સમાજના આગેવાનો અને ગ્રામજનો તેમજ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ કાર્યક્રમમાં જોડાયો હતો અને પીએસઆઈ સાહેબનો ફુલાર કરીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। વય નિવૃત્ત સમયે પીએસઆઈ શ્રી જે.એમ. ચૌહાણ સાહેબે સારું વક્તવ્ય રજૂ કર્યું અને પોતાના અનુભવો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જે.એમ. રબારી સાહેબે કાર્યક્રમનું સંચાલન કરીને તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અંતમાં સૌ કોઈ ભોજન લઈને છૂટા પડ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। દોષ કહેતો આરોપી પક્ષી તેમજ ફરિયાદીનો ફરિયાદ કરી આરોપીને જેલમાં ના મૂકો તો ફરિયાદીને દુઃખ થાય, આરોપીને જેલમાં મૂક્યો તો આરોપીને દુઃખ થાય। એટલે આમાં પસાર થવું ને આ પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ